હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગીનો પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેનો પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તો અહીં આપણને આપ્યું છે કે ફાસિસ્ટ પક્ષનો સ્થાપક તો તે થશે બેનિટો મુસોલિની. જર્મનીના રાષ્ટ્રપ્રમુખ તો તે થશે હિન્ડેનબર્ગ. 1 સપ્ટેમ્બર 1939 તો તે થશે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ. અને 11 ઓગસ્ટ 1945 તો તે થશે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત. એવી જ રીતે બીજું છે WHO તો તે થશે વિશ્વ આરોગ્ય સંસ્થા. IMF તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. FAO તો આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા. અને ILO તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મુસોલિનો મુદ્રાલેખ હતો એક પક્ષ અનેક નેતા, તો એ થશે ખોટું. નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા, ખરું. જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી હતી, ખોટું. 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, ખોટું. 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, ખરું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, ખરું. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે, ખરું. અને ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, ખોટું. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એ થશે ફાસીવાદી. જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? નાઝીવાદી. ત્યારબાદ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો બેનિટો મુસોલિનીએ. લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? ફાસિસ્ટ પક્ષનું. ફાસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ફેસેઝો. એક પક્ષ અને એક નેતા એક કોનો મુદ્રાલેખ હતો? મુસોલિનીનો. જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી? તો એડોલ્ફ હિટલરે. નાઝીવાદના સૈનિકો પર ખભા પર કયું પ્રતીક લગાવતા હતા? સ્વસ્તિકનું. ત્યારબાદ જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? તો હિરોશિમા અને નાગાસાકી. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો એ થશે માઓ ત્સે-તુંગના. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક, તો એ થશે લાકડાની ભારી અને કુહારી હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વર્સલિસની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ચીનમાં સામ્રાજ્યવાદી સરકારની સ્થાપના થઈ. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય USAના ન્યૂયોર્ક શહેર ખાતે આવેલું છે. 24 ઓક્ટોબરનો દિવસ UN ડે એટલે કે યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વેલેસ્લીની સંધિના કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી. તો હવે એના પછીનો 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો પ્રશ્ન છે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તે થશે ઓપ્શન સી મુસોલિનીએ. મુસોલિનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો એ થશે એક પક્ષ એક નેતા, ઓપ્શન એ. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એ થશે ઓપ્શન એ હિટલર. જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા હતા? તો એ થશે ઓપ્શન ડી અમેરિકાએ. સંયુક્ત રાષ્ટ્ર UNનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો એ થશે ઓપ્શન સી ન્યૂયોર્કમાં. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? તો એ થશે ઓપ્શન સી નેધરલેન્ડના હેગ શહેરમાં. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન એ WHO. બાજુમાં આપેલ પ્રતીક
સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તો એ થશે ઓપ્શન ડી યુનિસેફ. તો હવે એના પછીનો આપણો વિભાગ સી એનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, નીચેના ચિત્રનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં આપણને આપ્યું છે સોવિયત સંઘ રશિયા 122, અમેરિકા 82, બ્રિટન 32 અને ફ્રાન્સ 18. તો પહેલો પ્રશ્ન છે, ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે? તો સલામતી સમિતિના કાયમી સભ્ય દેશો દ્વારા વીટો પાવરનો ઉપયોગ દર્શાવે છે. યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો છે? તો સોવિયત સંઘ એટલે કે રશિયાએ. અમેરિકા અને રશિયા દ્વારા વીટો પાવરની તુલના કરો તો 122 વખત, જ્યારે અમેરિકાએ 82 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. એટલે કે અમેરિકા કરતાં રશિયાએ 40 વધુ વીટો પાવર ઉપયોગ કર્યા છે. તો એના પછીનો હવે આપણો પ્રશ્ન 2 કે નીચેના ચિત્રનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે, ઉપરનું ચિત્ર કઈ સંસ્થાનું છે? તો સંયુક્ત રાષ્ટ્ર યુએનનું. આ સંસ્થાની સ્થાપના ક્યારે અને કયા હેતુથી કરવામાં આવી હતી? 24 ઓક્ટોબર 1945ના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા અને રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાના હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન છે, એટલાન્ટિક ખતપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી, માનવ સ્વાતંત્ર્ય, શાંતિ, સલામતી, આર્થિક સામાજિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવતો હતો. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના ચિત્રોનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે, ઉપરનું ચિત્ર સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? તો એ થશે યુનેસ્કોનું. આ સંસ્થાનું પૂરું નામ તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા શું કામ કરે છે? તે દુનિયાના દેશો વચ્ચે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના માધ્યમથી સહકાર વધારીને શાંતિ જાળવવાનું કામ કરે છે. તો આપણે આ રીતે આ જે ચિત્ર છે એના પરથી પ્રશ્નોના ઉત્તર લખી શકીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.